આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમના મુમુક્ષુ પર્યાયનું જીવન. કેવી મજાની વાત છે. આપણે અત્યારે 40 વર્ષ, 50 વર્ષ, 70, 80 વર્ષથી જીવીએ છીએ. કોઈ આપણને આપણી જિંદગી વિશે બોલવા કે ને આપણી પોતાની, અને એમ કે ચાલો આપણા જીવનના સારા ભાગને યાદ કરીએ. આપણે કેટલી મિનિટ યાદ કરી શકીએ? કેટલી મિનિટો કાઢી શકીએ એ સ્મૃતિપટ ઉપર? કેટલા પ્રસંગો એવા હશે કે જે પ્રસંગોને વર્ણવતા આપણને એવું લાગે કે ભાઈ 60-70 વર્ષનું જીવન છે, એટલા બધા સુકૃત કર્યા છે, અથવા એટલી બધી સારી યાદો છે, 2, 5, 10 કલાક તો નીકળી જાય ને. આ એક વ્યક્તિત્વ કેવું હશે કે જેનો ફક્ત મુમુક્ષુ પર્યાય, એ મુમુક્ષુ પર્યાય લેતા લેતા આજે 8મો દિવસ થયો, 150 થી પોણા 200 મિનિટ થઈ, અને તેમ છતાં પણ આપણે હજી સુધી એ મુમુક્ષુ પર્યાયનું જે શિખર છે એ શિખરને પણ આંબી નથી શક્યા. કેવા નાના નાના ઝીણા ઝીણા પ્રસંગોની એ ભવ્યતા છે કે જેને વર્ણવતા એમ લાગે કે એક શ્રાવક તરીકેના જીવનમાં પણ એ કેટલા ઉચ્ચતમ સ્તર ઉપર રહ્યા. હજી એમની ઉંમર માંડ 25 વર્ષની છે પાછી, પણ એ 25 વર્ષનું જીવન એ કેટલું ગાવાલાયક હતું કે એને ગાતા ગાતા આપણે થાકતા નથી, સાંભળતા સાંભળતા આપણે થાકતા નથી, અને એ જીવનનો અખૂટ ખજાનો એવો છે કે પ્રસંગો પણ પૂરા થતા નથી. અને એટલે જ આપણે વિશેષપણે આ ચરિત્રને પળ વૈભવ કીધું. એક એક પળનો વૈભવ એવો હતો કે જે વૈભવને વર્ણવતા પણ મોઢામાં રીતસર પાણી આવે કે આપણે આવો ગુણ વૈભવ જોઈએ છે, આવો પળ વૈભવ જોઈએ છે. આવું આજીવન ભગુભાઈનું. ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્ય દાનસુરીશ્વરજી મહારાજા અને રામ વિજયજી મહારાજ, એ બંનેના સાનિધ્યની અંદરમાં જાણે એમને મન દિવાળી આવી ગઈ હતી. રોજના એ સત્સંગ, એ પ્રવચનની ધારાને કારણે મનમાં અંતરંગ જગતની અંદરમાં થતો એક સરસ મજાનો કિલબિલાટ અને ખળભળાટ પણ, અને જે છેલ્લો બચેલો કૂચેલો મોહ હતો, જે એકચ્યુઅલી મોહ નહોતો, કદાચ કર્તવ્ય રૂપે હતો, પણ એ કર્તવ્યને પણ હવે અંદરથી જાકારો આપવાનો સમય એ અંદરમાં જાગ્યો. કારણ કે એવું સત્વ જગાડ્યું, એવું વીર્ય જગાડ્યું, અને આ સત્વ અને વીર્ય બંનેઓના મૂળમાં જો કોઈ હતું તો એ હતી એમની સમજણ એવી કેળવી કે ભર્યો પાધર્યો સંસાર છે, બાળક છે, આટલી સરસ ગુણિયલ પત્ની છે, મોટા ભાઈ વગેરે છે, આટલું મોટું મિત્ર વર્તુળ છે. એ જમાનામાં એ સમયના શ્રેષ્ઠતમ કાર્યકર્તાઓમાં એમની ગણના થતી હતી. એ મુંબઈ લાલબાગનો એરિયા, એ ગોડીજી આસપાસનો એરિયા, કોઈને બહારગામ પ્રસંગો ઉજવવા હોય તો યાદ આવે એવું વ્યક્તિત્વ. આ કંઈ નાની સૂની વસ્તુ નથી. આજે આપણે કોઈના સ્વજન ન હોય તો કેટલા વ્યક્તિ એવા છે જે આપણને યાદ કરે છે, અને કેટલા પ્રસંગો એવા છે કે જ્યાં આપણી ઉણપ એ એમને ખોટ લાગે. 25 વર્ષના જીવનની અંદરમાં એમને એવું વ્યક્તિત્વ ઊભું કર્યું કે જેના કારણે લોકો એમને વિશેષપણે સામેથી બોલાવતા કે ભાઈ તમે નહીં હો તો અમારો પ્રસંગ એ અધૂરો ગણાશે. એટલા માટે નહીં કે તમે સ્વજન છો અથવા કોઈકના ઓળખીતા છો, એટલા માટે કે તમે જે રીતે તમારું જીવન નિખાર્યું છે એ જીવનના પરાર્થકરણના ભાગમાં અમારું ઘણું કલ્યાણ થઈ શકે એમ છે. પણ આ બધા જ બાહ્ય વૈભવથી વિમુખ એમને પોતાનું અંતર્મન એવું બનાવ્યું. કોઈ પ્રશસ્તિઓ ગાય અને આપણને મન થઈ જાય, ઓહો સંસાર મારીને કેટલા સારા કામો કરીએ છીએ, પછી હવે દીક્ષા લેવાની શું જરૂર છે, આવો કોઈ વિકલ્પ એમની નજીક ના આવ્યો. કદાચ હું માનું છું એવું ઘણાએ કીધું પણ હશે. કયા સમાજને આવા વ્યક્તિની ખોટ પરવડે? એટલે સમાજે તો આવો વિચાર કર્યો જ હશે ને કે ભાઈ તમારા જેવા વ્યક્તિઓ તો સંસારમાં રહે તો અહીંયા કેટલાયનું કલ્યાણ થઈ શકે. આપણે ગઈકાલે બી જોયું, અભયસાગર મહારાજ સાહેબ, ધર્મસાગરજી મહારાજ, આવા ઉત્તમ પુરુષો જેમની પાઠશાળામાં ભણ્યા, એ બધા વ્યક્તિઓ જેમના થકી નીકળ્યા છે, એ વ્યક્તિની ખોટ કેમ સમાજ ન પૂરવા પ્રયત્ન કરે?
એ તો રોકવા પ્રયત્ન કરશે જ, પણ આ બધા પ્રયત્નો થવા છતાં પણ ભગુભાઈને પોતાને ખ્યાલ આવ્યો હોય કે આ બધું બાય પ્રોડક્ટ છે. પાક ઉગવવો હોય ને તો આજુબાજુમાં ઘાસ ઉગી જાય, એ ઘાસની જાહો જલાલી ન હોય, જાહો જલાલી પાકની જ હોય. એવું એ જાણતા, માનતા અને સ્વીકારતા હતા, અને કદાચ અનુભવમાં અને અનુભૂતિમાં પણ હતું. અને એટલે જ એમને મન આની કોઈ કિંમત જ ન હતી. એ બહુ સારું છે, પણ જે મેળવવું છે એની સામે એ કાંઈ નથી. અને એટલે જ એક શુભ દિવસે ઘરની અંદરમાં વાત એમને પ્રપોઝ કરી, રજૂ કરી. બટ એઝ યુઝ્યુઅલ પોતાની આગવી છટાથી એ વાતને એમણે રજૂ કરી અને પોતાનો બાળપણનો એ પ્રસંગ એમણે શરૂ કર્યો. એ 7-8 વર્ષની ઉંમર, પાટણ પાઠશાળામાં ભણવાનું. માતા બોલાવવા આવી કે ભાઈ મારો ભગુ હજી સુધી કેમ ન આવ્યો, અને જોયું કે એ તો હજી સુધી ગાથા કરે છે. છાતી સરસો ચાંપ્યો અને એક સરસ મજાનું વાક્ય મુખમાંથી નીકળ્યું, બેટા દીકરા, મોક્ષ પર્યંત ભવો ભવ તું જ મારો દીકરો થશે. અને પછી રસ્તામાં હાથ પકડીને ચાલતા હતા ઘર તરફ. માતાએ તરત પૂછ્યું કે ઉપાશ્રયના આ ખાલી મોટા હોલમાં તને એકલા બીક નહોતી લાગી? અને ત્યારે ભગુભાઈ જવાબ આપે છે કે પાઠશાળાના માસ્તરે આજે જ અમને શીખવાડ્યું હતું કે સાચો ધર્મ એ જ છે કે જે મનની અંદરમાં નિડરતા આપે, અભય બનાવે, એ જ ધર્મ. એટલે માં, તમે કહ્યું છે ને કે આપણો ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે, અને તીર્થંકરોએ તેઓના કેવળ જ્ઞાનમાં જે રીતે માર્ગ જોયો છે તે જ કયો છે, અને તે સાચો જ છે. એટલે મને શ્રદ્ધા જ હતી કે સાચા માર્ગે અગર હું ચાલીશ તો બધા ડર ભાગી જ જશે. 7-8 વર્ષના બાળકની કાલી ગયેલી ભાષામાં આવડું ઊંચું તત્વજ્ઞાન સમજાઈ જાય કે જે 80 વર્ષના શહેરી જીવનમાં પણ આપણને નથી સાંભળવા કે સમજવા મળતું. તો માને કેવું આશ્ચર્ય થાય અને આનંદ પણ કેટલો થાય. એટલે માં પણ એકદમ પોરસાઈ અને પોતાના દીકરાને ઘણા ધન્યવાદ આપ્યા. સાથે સાથે પોતે જે વાક્ય બોલ્યા ને એ વાક્યને પણ ધન્યવાદ આપ્યા કે બેટા તું જ ભવો ભવ મારો દીકરો થશે. આગળ ચાલતા શેરીમાં વચ્ચોવચ્ચ એક ગાય બેઠી હતી. એની પર અમારું ધ્યાન ગયું. આ ભગુભાઈ પોતાના આખા પરિવારને વાત જે મૂકે છે એ વાત છે. ગાય પેલી એકદમ વેદનાથી તરફડતી હોય એવું મને લાગ્યું. 7-8 વર્ષની ઉંમર, મને તો કંઈ બહુ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. આ ગાય તો એકદમ જાડી પાડી છે, એને કેમ આટલી વેદના જેવું લાગે છે, અને ભાંભરે છે આટલા જોર જોરથી. પણ માને સમજાઈ ગયું કે આ આંસુ સારતી અને જોર જોરથી ભાંભરતી આ ગાય એને વાછરડી જન્મવાની અણી ઉપર છે. એટલે માએ તરત જ મને બાજુમાં ઓટલા પર બેસાડ્યો અને મને કહ્યું કે તું જોર જોરથી નવકાર ગણજે. એટલે તરત જ માએ કીધું છે વાત પૂરી. એણે તો જોર જોરથી નવકાર ગણવાનો શરૂ કર્યો. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. કેટલાક બાળકો આની સાથે સાથે નવકાર પણ બોલવા લાગ્યા ભગુની સાથે. અને એટલામાં જ ત્યાં વાછરડું જન્મ્યું. ગાય સહેજ શાંત થઈ અને શેરીમાં બધા બાળકો તો પ્રસન્ન થઈને નાચવા લાગ્યા વાછરડું જોઈને. હું પણ મોટેથી નવકાર ગણી જ રાખતો હતો. પણ આ ગાયને જ્યાં સુધી વાછરડું ન થયું ત્યાં સુધી એની જે વેદના હતી, એ વેદનાથી મારી આંખમાંથી સહેજે આંસુ પડતા હતા. થોડી વારમાં ગાય અને વાછરડો બંને સ્વસ્થ થયા. એ જોઈ અને માં આવી. ચાલ ભગુ, લાપસી કરીને આપીશું તને, એ તું આ ગાયને ખવડાવી દેજે. ઘરે પહોંચ્યા. બાપુ ચૂલા ઉપર ગરમ રોટલી ઉતારવાના હતા અને ત્યાં જ બપોરે જમવાની વેળ થઈ હતી. પણ તરત જ એમણે, જ્યારે બાબુએ મને કીધું કે ભગુ ચાલ જમવા બેસી જા, અને ત્યારે મા એમ બોલ્યા કે નહીં મોટા ભાભી, તમે તાવડી ઉતારી લો. અત્યારે એક ગાયને વિયાતી વખતે ખૂબ શ્રમ પડ્યો હતો, એટલે પહેલાં ઝટપટ લાપસી કરી અને હું આ ભગુને આપીશ. ભગુ એ ગાયને જમાડી આવશે ને પછી જ જન્મશે. લાપસીમાં લઈ ગયો. શેરીમાં જઈને છાલિયા જેવું જે હતું વાસણ, એ ગાયના મોઢા પાસે મૂક્યું ને તરત જ ગાય ઘીથી લસલસતી એવી લાપસી એ ખાવા લાગી. હું દૂર બેઠો હતો. હું જોઈ રહ્યો હતો કે આ વાછરડું પોતાની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે, પણ છાલિયું એકદમ સફાચટ થઈ ગયું. ઘરે આવ્યો. પિતાશ્રી આવી ગયા હતા. બાજોટ અને ઢીચણીઓ વગેરે મંડાઈ ગયા હતા. આસન પર બેઠા.
જમવાનું પીરસાય એવું તરત જ માએ પિતાને વાત કરી કે આજે આ ગાયને વાછરડી વ્યાયાની જે ઘટના થઈ ને એમાં આ ભગુએ જોરથી નવકાર ગણ્યા અને આવડા મોટા મોટા આસુડા પાડ્યા ને એના કારણે આ ગાયને ઘણી શાતા મળી અને ગાય અત્યારે એકદમ નિરાતે છે. ભગુ એમને લાપસી પણ આપી આવ્યો છે. અને એ સમયે આનંદથી જેમની છાતી ગજગજ ફૂલી ગઈ હતી એવા પિતા એ મને ખોળામાં બેસાડીને એક વસ્તુ એમણે કીધી, એક વાત જે આજે મારે તમને બધાને કહેવી છે. એમણે મને કહ્યું હતું કે દીકરા ભગુ, જો બધા જીવો તો છે ને મૂળમાં એક સરખા જ છે. દરેકમાં મોક્ષ પામવાની યોગ્યતા પણ એક સરખી જ હોય છે. પણ માનવ ભવ એક એવો ભવ છે જેમાં આરાધના કરી અને આપણે એટલી ઉપરની કક્ષાએ પહોંચી શકીએ કે જેનાથી આ જન્મ અને મરણનો ફેરો ટળી શકે. તે છે ને આજે બેટા જોયું કે જન્મની વેદના કેટલી બધી અસહ્ય હોય છે અને આંખમાં આંસુ આવી ગયા ને એ જોતાં તો તું વિચાર કર બેટા કે મરણની વેદના તો શાસ્ત્રો કહે છે તેમ એનાથી કેટલી અનેક ગણી વધારે હશે. જો તારે આ જન્મ અને આ મરણ ને આ બધી વેદનામાંથી બહાર નીકળવું હોય ને બેટા, તો તારે દીક્ષા લેવી જ પડશે. તારે 6 કાયના જીવને અભયદાન આપી અને આત્મકલ્યાણ થાય એવી સાધના કરવી જ પડશે. કારણ કે આવું કરતાં જ અનંત જીવો મોક્ષે ગયા છે. ખોળામાં બેસાડી કોળિયા ભરાવતા મને આપેલું આ જ્ઞાન એ મારી માટે આખા બ્રહ્માંડનું શ્રેષ્ઠતમ જ્ઞાન હતું. અને એ જ દિવસથી મેં નક્કી કર્યું હતું કે આ ભવની અંદરમાં જ દીક્ષા લઈશ, કર્મો કપાવીશ અને જન્મ મરણની વેદનામાંથી મુક્તિ મળે ને એવો એક માર્ગ કંડારીશ. વાત મૂકી અને વાત કરે છે આગળ હજી, જીન ગુણ દર્શનથી નિજ ગુણ દર્શન કરવા માટે પરમાત્માની પ્રીતિ, એ પરમાત્માની ભક્તિ વગેરે બધું જ શાસ્ત્રકારોએ બતાવ્યું. અને એવા નિજ ગુણ દર્શનના આયામમાં આગળ વધતા મને હવે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મારે એ ગુણોને વધુને વધુ વિકસવર કરવા હશે તો મારે ચારિત્રના માર્ગે જ જવું પડશે. વાત પૂરી કરી. સભ્યો વિચારે છે કે આ વાત તો એકદમ બધાને ગૌરવ અપાવે એવી છે. કુટુંબ સંસ્કારી છે, ઘડતર પામેલું છે અને એટલે અરિયંતોએ દર્શાવેલી પરમ આનંદમય કેડીના યાત્રી તરીકે ઘરના દીકરાને સૌએ હવે બહુ બહુમાનપૂર્વક જોવા માંડ્યો. જેની રક્ષા 3 લોકનો નાથ કરે છે એવા શ્રમણ ભગવંતો, એ શ્રમણ ભગવંતોના કુળની અંદરમાં હવે અમારો કુળ દીપક એ પદે બિરાજમાન થશે એવું વિચારી ઘરના વડીલોએ તો 9 લખદારે આશીષ વરસાવવા માંડ્યા. પણ એક વ્યક્તિ એવો કે જેને ભર બપોરે પણ આ વાત સાંભળી અને અંધારાવા લાગ્યા, એ હતા હીરાબેન. એમના મનમાં વિચારો શરૂ થવા લાગ્યા કે હવે આ સંસારના ઝંઝાવાતોને કઈ રીતે એકલી પાર પાડીશું? મારા આ બાળ જીતેન્દ્રનું રખોપું કોણ કરશે? એ સમયે જીતેન્દ્રની ઉંમર હતી 4 વર્ષની. 4 વર્ષનો બાળક અને પોતાની પત્ની, બહુ જ નવયુવાન કહી શકાય, આજની અપેક્ષાએ તો નાની કહી શકાય, એટલી નાની ઉંમર. એ બધાને છોડીને વહી જવાનું, આ કઈ રીતે મારી માટે હવે શક્ય બનશે? આટલું લાંબુ જીવન. ભગુભાઈની નજર પડી એમના ઉપર, મનના ભાવોને જાણે પરખી ગયા હોય એ રીતે એમને એમની સામે આંખ મેળવી અને સામે ચડીને એમણે હીરાબેનને કહ્યું, અષ્ટપ્રવચન માતાના ખોળે જનાર વ્યક્તિ, એના ઘરનું અને એની પત્ની તરીકે જે માતા જીવે છે એ માતાનું રખોપું આ અષ્ટપ્રવચન માતાઓ અને અષ્ટપ્રવચન માતા જેમણે પ્રકાશી છે એવો ઈશ્વર એ ન કરે? બસ આ એક વાક્ય. અને આ હીરાબેનની યોગ્યતા પરાકાષ્ઠાની. આપણને ખરેખર એવું લાગે કે હીરાબેનના પણ ગીતો ગવાવા જોઈએ. આપણે ત્યાં નોર્મલ કોર્સમાં છે ને જે
જીતે છે એના જ ગીતો ગવાય છે, પણ એની જીત પાછળ જે ઘણું હાર્યા છે એના ગીતો ગાવા જેટલી ઉદારતા, એટલા ગીતો સમજવા જેવી એ ગંભીરતા એ આપણે કેળવી જ નથી શક્યા. એ હીરાબેનની સ્પષ્ટતા સાથેની એ વિચારધારા. ખાલી અઝ્યુમ કરીએ કે એ ન ઇષ્ટ થયું હોત એમને તો શું થયું હોત. જે વ્યક્તિ એક વાછરડા માટે આટલું રડતા હતા, એ જો પોતાની પત્ની ના પાડી હોત તો એ આ માર્ગે ગઈ શક્યા હોત. એ કેટલો સરસ સુમેળ હશે. ઈશ્વર કેટલો કૃપાળુ છે. કુદરત કેટલી યોગ્યતા સાથે જીવોને પોતાનું જીવન આપે છે. બહુ જ બ્રોડ સેન્સમાં, કોઈ પણ જાતના પ્રિજુડાઇસ વગર એક સામાન્ય ઘટનાને આપણે આ ઘટનાને એનાલાઇઝ કરીએ ને તો જસ્ટ જોઈએ કે ભગુભાઈના લગ્ન તો કોઈક બીજા બેન સાથે થયા હતા. લગ્ન પછી બીજા લગ્ન કરવાની કોઈ ધારણા કોને હોય? ભગુભાઈ જેવી વ્યક્તિને અથવા એમના પરિવારને અશક્ય છે. પણ એ બેન નાનકડી અમથી બીમારીના કારણે મૃત્યુ પામ્યા. એ મૃત્યુ પામ્યા અને લોકોએ ફોર્સ કર્યો કે તમારે તો પરણવું પડશે. કોઈ કાળે ન માને એવી મનસ્થિતિ જેમની હતી, એમણે પણ એ વાત ઔચિત્યના કારણે સ્વીકારી લીધી. પણ એ સ્વીકારી અને ત્યારે જે યોગ્યતમ કહી શકાય એવું પાત્ર, એવી કન્યા જે આવી, આજે એ કન્યાના ઓવારણા લેવાનું મન થાય. કુદરતે આખી સાયકલ કેવી ગોઠવી આપી ભગુભાઈને કે એમને બીજું પાત્ર એવું જ આપ્યું કે જે પાત્ર થકી જ એમને બહુ સહજતાથી અને સરળતાથી એમનો માર્ગ ક્લિયર થઈ જાય, સાફ થઈ જાય, એવું સૌભાગ્ય મળે. આ ક્ષણે ખરેખર આપણને એ હીરાબેનને નત મસ્તકે વંદન કરવાનું મન થાય. અને જેટલા બહેનો સાંભળે છે જે લગ્ન થઈ ગયેલા છે જેમના, એ ફક્ત પોતાના મનને ક્યાંક ને ક્યાંક એટલું એનાલાઇઝ કરે. આજે છે ને આપણા ત્યાં કોઈને પણ દીક્ષા થાય, આપણા ઘરમાં દીક્ષા લેવાના ભાવ થાય તો કોઈને રોકવાની આવા નિયમો વાર તહેવારે અપાય છે. પણ કેટલી વાર આવું થાય છે કે કોઈક શુભતા તરફ આગળ વધતું હોય તો એને 100% સાથ આપવો જ, આવો નિયમ કેમ નથી અપાતો? એ દીક્ષા લઈને આપણે અંતરાય ન કરીએ બરાબર છે, પણ એને કંઈક શુભ કાર્ય કરવું છે તો અંતરાય ન કરવું એ તો નેગેટિવ પાર્ટ છે સારો, પણ નેગેટિવ પાર્ટ છે. પોઝિટિવ પાર્ટ તો એ છે કે સહાયક બનવું. તો એવા નિયમો સ્વગત આપણે કેમ ન લઈએ? અને આવું લેવું હોય ને તો ત્યારે હીરાબેન જે છે એને આલંબન તરીકે રાખીએ. આપણને પન્યાસજી મહારાજનો ફોટોગ્રાફ મળે છે, અનફોર્ચ્યુનેટલી ક્યાંય હીરાબેનનો ફોટો મળતો નથી. જો મળતો હોય તો ચોક્કસપણે રાખવા જેવો છે. આવો ત્યાગ, આવું જીવન, આવી સમજણ, આવું પત્નીપણું, આવો આદર્શ ધર્મ જેમના હૃદયમાં વસ્યો હોય. 4 વર્ષનો બાળક છે, કેટલું મોટું ભવિષ્ય, કેટલું મોટું. પતિ વગર કાઢવાનું, પણ એક વિકલ્પ ન થયો. અને એ પરમ વીરતામયી જેમનું મન હતું, પરમ પરાક્રમી જેવો હતા, એવા એ હીરાબેને બહુ જ સમજણપૂર્વક અને શૌર્યપૂર્વક આ ભગુભાઈની વાતને એમણે પણ વધાવી લીધી. અને એ બોલ્યા કે આપનો આ નિષ્કામ કર્મયોગ એ પ્રશંસાને યોગ્ય તો છે જ, સાથે સાથે આપની પર અત્યંત બહુમાન થાય છે. કારણ કે આપનો આ જે સંકલ્પ છે એ કોઈ ઉપમાને યોગ્ય નથી, એ અનુપમેય છે. અને હવે આ ક્ષણે જાણે ભગુભાઈના મોં ઉપર સ્મિતે જન્મ લીધો અને હવે એક સપનાઓ ચાલુ થયા. ચીદ આકાશની અંદરમાં વૈરાગ્યના વિહંગો વિહાર કરતા જ રહે. એવો સમય હવે મારા જીવનમાં પણ આવશે. લોકોની અંદર વાત પ્રસરી. 4 વર્ષના બાળક અને પત્નીને આમ યુવાન વયે છોડીને સંસારનો ત્યાગ કરે એ નિર્ણય આઘાતજનક છે. પણ જેટલા લોકો ઓળખતા હતા કે જેના શ્વાસમાં 100 વાર નવકાર સ્મરાય છે, એવા ભગુભાઈ, એમને માટે આ ઘટના એ કંઈ નવીનતાવાળી નથી. એ અહીંયા હતા તો એ સાધુ જેવા જ જીવતા હતા.
અને લોકોનો પણ સાથ સહકાર મળ્યો. બસ હવે 2 વસ્તુ ખાલી ભગુભાઈને પોતાના મનમાં સ્ફુરી. હવે જોમ આવ્યું, કારણ કે પોતાની ગમતી દિશા મળી રહી હતી. એટલે નક્કી કર્યું કે મારે પરિવાર સાથે, પત્ની સાથે નાકોડાજી તીર્થની યાત્રા કરવી છે. અને નંબર 2, મારે જન્મભૂમિ પાટણમાં જઈ અને મારા પત્ની અને મારા બાળકનું યોગક્ષેમ જીવનભર માટે થાય એ રીતની જે પણ વ્યવસ્થા મારે ત્યાં ગોઠવવાની છે એ વ્યવસ્થા હું ત્યાં ગોઠવી આવું. એટલે સૌથી પહેલાં નાકોડાજીની યાત્રાએ ગયા. પત્ની પણ સાથે છે. અને સરસ મજાનું એ પાર્શ્વનાથ ભગવાનનું એમને દર્શન વંદન આદિ કર્યું. નીકળતી વખતે સરસ મજાના ભાવોની અંદરમાં રત એવા ભગુભાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, વજ્ર પીગળે એટલું રડ્યો ત્યારે તું મળ્યો. હવે આ આજ્ઞાની દુનિયામાં પ્રવેશી રહ્યો છું ત્યારે મારામાં રહેલા જ્ઞાન અને આનંદરૂપી અંતર્ધનને હું 6 ખંડના સામ્રાજ્યને પણ ખરીદી શકું એવું સામર્થ્ય મને આપજો. 6 ખંડના સામ્રાજ્યની સામે મારો આંતર વૈભવ એક ક્ષણનો એ મને શ્રેષ્ઠતમ લાગે. પ્રભુ, જીવ મૈત્રીની ભાવના મારામાં વધુ ને વધુ ઉજાગર થાય, બસ એવું કંઈક કરજો. અને હીરાબેન બહાર નીકળ્યા. હીરાબેનની સાથે છેલ્લો સંવાદ કર્યો. આપણો આ છેલ્લો મેળાપ છે. હવે મારે પૂજ્ય શ્રી રામ વિજયજી પાસે દીક્ષા લેવાનું મુહૂર્ત આવ્યું છે. કારતક વદ ત્રીજનું માટે મનથી હવે તમે તૈયાર રહેજો. 28 વર્ષની ભરયુવાન ભાઈ, 12 વર્ષનું ગૃહસ્થ જીવન, કેટલી સહજતાથી બધું જ ઓસીરાવી શકે જ્યારે એક વ્યક્તિ પોતે પોતાના મનની અંદરમાં એક ચાનક લગાડે અધ્યાત્મની, આત્મમુક્તિના માર્ગની. અને એ આત્મજ્ઞાન જે ભગુભાઈને લાથ્યું એવું આપણને પણ લાથે એવી શુભ મંગલ કામના સાથે બાકીની આનંદમયી વાતોને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસનમ.